હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. એક જબરજસ્ત સારા સમાચાર આપણે કહી શકાય જે જીટીયુની અંદર એડ થવા જઈ રહ્યા છે. તમે લોકો જીટીયુમાં ફર્સ્ટ યરમાં હો, સેકન્ડ યરમાં હો, થર્ડ યરમાં હો, ફોર્થ યરમાં હો, તમે ડિપ્લોમાની અંદર સ્ટડી કરતા હો, તમે લોકો ડિગ્રીની અંદર સ્ટડી કરતા હો કે તમે લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ હો, તમામ વિદ્યાર્થીઓ માટે આ સમાચાર બહુ સારા છે. બરોબર? કેમ કે જે આ ન્યૂ એજ્યુકેશન પોલિસી જે કહેવાય છે, નેશનલ એજ્યુકેશન પોલિસી જે કહેવાય છે, એમાં જે રૂલ હતા એમાંથી એક રૂલ જે છે એ હવે શોર્ટ ટાઈમમાં જીટીયુની અંદર ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહ્યો છે. જેના વિશે આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. અને એની પહેલા બે સરસ સમાચાર તમારા માટે બીજા પણ છે. આપણે જાગૃત આવાસની વેબસાઇટ બનાવી છે. વેબસાઇટની લિંક હું નીચે મૂકી દઉં છું, જ્યાં આગળ આપણે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ મૂકવા જઈ રહ્યા છીએ અને મૂકી રહ્યા છીએ. રાઈટ? તો તમારે જોવું હોય તો તમે લોકો જોઈ શકો છો. અને એઝ વેલ એઝ બીજા સમાચાર સરસ એ છે કે તમે લોકો જોબની પ્રિપેરેશન કરતા હો કે ગેટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો તો એમાં એક સબ્જેક્ટ આવે છે એપ્ટિટ્યુડ. એની પણ આપણે ફ્રી લેક્ચર સિરીઝ યુટ્યુબ પર ચાલુ કરી છે. એની પણ પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. તમારે જોવું હોય તો તમે લોકો જોઈ શકો છો. રાઈટ? હવે આ જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એમાં બે રૂલ હતા. એક રૂલ હતો કે મલ્ટિપલ એક્ઝિટ, મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ. એક રૂલ હતો. અને એક બીજો રૂલ એવો હતો કે આપણા સ્ટુડન્ટ્સ ક્યારે પોસિબલ છે ગમે તે રીઝનના કારણે એમને ફર્સ્ટ યરની પછી કે સેકન્ડ યર પછી કે થર્ડ યર પછી કે એમ લોકોએ કોલેજ છોડવી પડે. ગમે તે XYZ રીઝન હોય, એમને કાં તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય યા તો બીજો કોઈ પ્રોબ્લેમ આવી ગયો હોય જેના કારણે એમને કોલેજ છોડવી પડે. ફોર એક્ઝામ્પલ, તમે લોકો સેકન્ડ યરમાં છો અને સેકન્ડ યરમાં આવીને તમે કોલેજ છોડો છો, સેકન્ડ યર કમ્પ્લીટ કરીને તમે કોલેજ છોડો છો તો તમને કશું જ સર્ટિફિકેટ મળતું નહોતું. તમે માત્ર ને માત્ર 12th પાસ કહેવાતા હતા. બટ હવે એવું નહીં થાય. તમે જો ફર્સ્ટ યર કરીને પણ છોડો તો પણ તમને કંઈક સર્ટિફિકેટ મળશે. 2 વર્ષ પૂરા કરીને પણ તમે એન્જિનિયરિંગ છોડો તો પણ તમને કંઈક સર્ટિફિકેટ મળશે. 3 વર્ષ પૂરા કરીને કરશો તો પણ અને 4 વર્ષ પૂરા કરશો તો પણ દરેક યર પર તમને એક સર્ટિફિકેટ મળશે. એટલે એના કારણે શું થશે કે તમે માત્ર 12th પાસ નહીં કહેવાઓ. શું છે શું નહીં એ તમે સમજવા માટે આપણે એક પેપરનું આર્ટિકલ છે. હજુ સુધી જીટીયુની અંદર સર્ક્યુલર જે છે હવે શોર્ટ ટાઈમ આવી જશે. બટ અહીંયા આગળ તમે સમજી શકો છો કે ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગમાં અધવચ્ચે અભ્યાસ છોડનારને પણ સર્ટિફિકેટ અપાશે. ઓકે, આ શું માટે છે? જીટીયુ માટેની વાત છે. જીટીયુમાં ડિગ્રીનું 1 વર્ષ કરનારને યુજી 2 વર્ષ પૂરા કરનારને ડિપ્લોમા સર્ટિફિકેટ મળશે. શું છે શું નહીં તમે ધ્યાનથી સમજજો. નેશનલ એજ્યુકેશન પોલિસી NEP જેને કહેવાય 2020 ને કેન્દ્રમાં રાખીને જીટીયુએ ચાલુ વર્ષ 2024-25 થી ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગ કોર્સમાં ચાલુ વર્ષથી મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટનો અમલ લાગુ કર્યો છે. મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટનો મતલબ એવો થાય છે કે તમે ફર્સ્ટ યર કરીને તમારે ડ્રોપ આઉટ લેવું હોય, તમારે છોડી દેવું હોય તો તમે છોડી શકો છો. અને પછી ફરીથી તમારે 1 વર્ષ રહીને પાછું તમારે લોકોને જો સ્ટાર્ટ કરવું હોય તો તમે સ્ટાર્ટ કરી શકો છો. નહીં પણ તમે સેકન્ડ યરથી સ્ટાર્ટ કરી શકશો. એવું નહીં કે તમારે ફર્સ્ટ યરથી સ્ટાર્ટ કરવાનું. બીકોઝ હવે મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ છે. પહેલા કેવું હતું? તમે ફર્સ્ટ યરમાં તમે છો, ફર્સ્ટ યર તમે પૂરું કરી નાખ્યું, તમે છોડી દીધું, પછી તમને લોકોને પાછું ફર્સ્ટ યરથી એન્ટ્રી થવી પડતી હતી. હવે એવું નહીં. તમે ફર્સ્ટ યર કમ્પ્લીટ કરીને છોડી દો છો તો તમને એક સર્ટિફિકેટ મળશે. એ સર્ટિફિકેટ એક પ્રૂફ રહેશે કે જે એમ કહેતું હશે કે તમે ફર્સ્ટ યર કમ્પ્લીટ કર્યું છે. તો તમે ફરીથી જ્યારે એન્ટ્રી કરશો, ફરીથી તમે તમારું ભણવાનું કન્ટિન્યુ કરશો, ફરીથી તમે તમારી સ્ટડી કન્ટિન્યુ કરશો તો તમારે સેકન્ડ યરથી સ્ટાર્ટ થશે. એને કહેવાય છે મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ, જે 2024-25 થી આ વર્ષથી આપણે અમલીકરણ ચાલુ કર્યું છે. જે અનુસાર ડિગ્રી એન્જિનિયરિંગમાં 4 વર્ષ તેમજ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 3 વર્ષના કોર્સ અંતર્ગત વિદ્યાર્થી અધૂરો અભ્યાસ છોડશે તો જે તે વર્ષને અનુરૂપ તેને સર્ટિફિકેટ અપાશે. બરોબર? જે તે કોર્સને અનુરૂપ, જે તે વર્ષને અનુરૂપ એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. જેના કારણે પ્રતિવર્ષ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા 65,000 માંથી ડ્રોપ આઉટ થનારા અંદાજે 3,000 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અપાશે. જેના આધારે તેઓ કોઈ પણ કંપનીમાં નોકરી મેળવી શકશે અથવા તો નોકરી મેળવવામાં તેમને સરળતા રહેશે. ફર્સ્ટ યર કરીને ડ્રોપ આઉટ કરી નાખ્યું, તકલીફ પડી ગઈ ને, 12th પાસ કહેવાય, પણ હવે સર્ટિફિકેટ મળશે જેના કારણે તમે લોકો એના બેઝ પર પણ તમે જોબ લઈ શકશો. અગાઉ જીટીયુમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધા પછી અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ કે ડોક્યુમેન્ટ્સના અભાવને નોકરી તક મળતી ન હતી. અધવચ્ચેથી તમે છોડ નાખો તો નોકરી કંઈ મળતી ન હતી. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગની સેલ્ફ ફાઇનાન્સ સરકારી 200 કોલેજો આવેલી છે. આ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓમાંથી ડ્રોપ આઉટ થનારા વિદ્યાર્થીઓને સ્વાભાવિક રીતે કારકિર્દીલક્ષી ફાયદો થવાની સંભાવના છે. હવે જુઓ શું કે છે. 4 વર્ષ ધારો કે ડિગ્રી છે, તમે ડિગ્રીની અંદર
ડિગ્રી એન્જિનિયરિંગમાં 4 વર્ષના કોર્સમાં પ્રથમ વર્ષ પૂરું કર્યા પછી, એટલે તમે 1 વર્ષ પૂરું કર્યું અને પછી તમે એક્ઝિટ લો છો, તો તમને યુજી સર્ટિફિકેટ આપવામાં આવશે. શું આપવામાં આવશે? યુજી સર્ટિફિકેટ. જો તમે ફર્સ્ટ યર કમ્પ્લીટ કરીને એક્ઝિટ લઈ લો છો. જો તમે 2 વર્ષ કરીને એક્ઝિટ લો છો, જો 2 વર્ષ પૂર્ણ કર્યા હશે તો યુજી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ તમને સર્ટિફિકેટ મળશે. એનું નામ શું હશે? યુજી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ આપવામાં આવશે. એવી જ રીતે જો તમે 3 વર્ષ પૂરું કરીને એન્જિનિયરિંગ છોડો છો, એન્જિનિયરિંગ 4 વર્ષનું હોય ડિગ્રીનું, તો એમાં 3 વર્ષ કરીને તમે છોડી દો છો, તો 3 વર્ષના ડિગ્રી એન્જિનિયરિંગમાં કોઈ પણ બ્રાન્ચમાં અભ્યાસ પૂરો કર્યો છે તો એને બીએસસી ઇન એન્જિનિયરિંગની ડિગ્રી મળશે. બીએસસી ઇન એન્જિનિયરિંગ એની તમને લોકોને ડિગ્રી મળશે. 4 વર્ષ ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હશે તો તમને ડિગ્રી મળશે. મતલબ કે ફર્સ્ટ યર કમ્પ્લીટ કરીને છોડો તો એને કહેવાશે યુજી સર્ટિફિકેટ. 2 વર્ષ એન્જિનિયરિંગ કરીને છોડી કાઢો તો કહેવાશે યુજી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. 3 વર્ષ છોડીને કરો તો બીએસસી ઇન એન્જિનિયરિંગ, અને 4 વર્ષ કરો તો બી ની ડિગ્રી મળશે, બેચલર ઓફ એન્જિનિયરિંગ, બીટેકની ડિગ્રી મળશે. એવી રીતે ડિપ્લોમાની અંદર જો તમે ફર્સ્ટ યર કમ્પ્લીટ કરીને તમે છોડી દો છો તો તમને મળશે સીવોક, બરોબર, સર્ટિફિકેટ કોર્સ ઇન વોકેશન તમને મળશે. જો તમે લોકો 2 વર્ષ કરીને છોડી દો છો ડિપ્લોમાની અંદર તો તમને ડીવોકનું સર્ટિફિકેટ મળશે. અને જો તમે 3 વર્ષ પૂરા કરો છો તો ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે અને તમે ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર એડમિશન લઈ શકશો. પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ કોર્સિસમાં પ્રથમ વર્ષના અભ્યાસ પછી વિદ્યાર્થીને એક્ઝિટ ઓપ્શન તરીકે પીજી ડિપ્લોમાનું સર્ટિફિકેટ અપાશે. તમે પીજી કરતા હો પોસ્ટ ગ્રેજ્યુએશન, તો પોસ્ટ ગ્રેજ્યુએશન 2 વર્ષનું હોય અને એમાં પણ તમે જો 1 વર્ષ કરીને છોડી દો છો તો તમને પીજી ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે. મતલબ કે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાનું તમને લોકોને અહીંયા આગળ સર્ટિફિકેટ અપાશે. 2 વર્ષ પૂર્ણ કર્યા પછી તમે લોકો જો પૂરું કરો છો તો તમને પીજીનું એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનનું તમને લોકોને સર્ટિફિકેટ મળશે. તો આ નિયમ જે છે એ 2024-25 થી લાગુ પાડવાનો છે. અહીંયા લખેલું છે 2024-25 થી આ નિયમ લાગુ પડશે. તો ઘણા સારા સમાચાર છે અને ઘણી સારી વસ્તુ કહેવાય. તો આ નિયમ તમને લોકોને ખબર હોવી જરૂરી છે. કદાચ તમને નહીં પણ તમારા ફ્રેન્ડ્સને ખબર હોય, કદાચ જરૂર હોય તો આ નિયમના કારણે એને કંઈક ફાયદો થઈ શકે, રાઈટ? તો આઈ હોપ સો કે તમને લોકોને ઇન્ફોર્મેશન ગમી હશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.